ઉત્તરાયણના પર્વે આદિવાસી સમાજે પરંપરાગત રીતે વર્તારો જોયો. દેવચકલીને ગોળ ઘી ખવડાવીને કરાઈ આગાહી. ઉત્તરાયણના દિવસે એક તરફ સાબરકાંઠા જિલ્લાની અગાસી ઉપર પતંગોના પેચ જામ્યા હતા, ત્યારે બીજી તરફ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં પૂર્વજોના સમયથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આવનારા વર્ષનો વર્તારો જોવામાં આવી રહ્યો હતો. ઉત્તરાયણના દિવસે આદિવાસી સમાજ દેવચકલીને ઉડાડીને આગામી વર્ષ કેવું રહેશે તેનો અંદાજો કાઢતો હોય છે. ત્યારે આજે પણ આદિવાસી સમાજે દેવચકલીને પકડીને તેને ગોળ અને શુદ્ધ ઘી તથા તલ ખવડાવ્યા હતા અને બાદમાં ઢોલ નગારાના તાલે તેને ઉડાડવામાં આવી હતી. દેવચકલી કઈ દિશામાં ઉડી છે અને કયા વૃક્ષ પર બેસે છે તેના આધારે આગામી વર્ષ કેવું રહેશે તેનો અંદાજ કાઢવામાં આવ્યો હતો. જો પક્ષી ઊંચી અને સીધી દિશામાં ઉડે તથા લીલા ઝાડ પર બેસે તો વર્ષ સારું જાય, અને આજે પણ દેવચકલી લીલા ઝાડ પર જઈને જ બેસતા આવનારું વર્ષ સારું જશે તેની ખુશીમાં આદિવાસી સમાજે ઢોલના તાલે ઉજવણી કરી હતી. સાબરકાંઠા જિલ્લામાં આજે પણ પશુ પક્ષીઓનો મનુષ્ય સાથેનો તાલમેલ અનોખો છે, જે આજે 21મી સદીમાં પણ નથી વિસરાયો.